ભોળાનાથની કૃપા આપ સૌ પર બની રહે. જુઓ અત્યારે વાગી ગયા છે 10:30 અને હું હવે પીઉં છું સવારની કોફી. કેમ કે હું સવારે ઉઠી હતી ફટાફટ અને હેનીલને સ્કૂલ મોકલી દીધો અને પાછી થોડીક તબિયત સારી નહોતી. અને આજે મારી એક મોટી બેબી છે રાજકોટ, એના બાબાનો બર્થડે છે, તો અમે થોડુંક એની સાથે વાતો કરતા હતા ને બધું, તો જાગતા હતા મોડે સુધી અને પછી સૂઈ ગઈ. તો પછી બહુ એમ, અને કાલે મૂવી જોવા બી ગયા હતા એટલે થોડું થાક લાગે એવું બહુ લાગતું હતું મને, એટલે હું પાછી સૂઈ ગઈ. પછી ઉઠીને ફ્રેશ થઈ અને કોફી પીવું પહેલાં અને પછી કરીશ રસોઈ. હેનીલને બી સ્કૂલ મોકલવું જરૂરી હતું એટલે મારે ઉઠવું પડ્યું, કેમ કે અત્યારે હવે એની મંડેથી એક્ઝામ ચાલુ થવાની છે FA4, તો એને માટે એને સ્કૂલ જવું જરૂરી હોય છે. પછી હેનીલ થોડુંક બહુ બગડી ગયો છે, બહુ જિદ્દીને એવો છે. કોઈ પાસે કંઈ ઉપાય હોય તો બતાવો એને સુધારવાનો. હિંસક પેડા કરે કોઈક વાર, જે જોઈએ જ નહીં. ના લઈ આપો ને તો તમને એમ હેરાન કરી નાખે. એ ના વિચારે કે કેટલું મોંઘું છે, આપણે અફોર્ડ કરીશું, જે થવું એ થાય, તમે મને લઈ આવો. મારી મોટી બેબી રાજકોટ રહે છે. આજે એનો સન નાનો છે, 3 યર્સમાં આજ કમ્પ્લીટ થયો, 4th યર્સમાં, મતલબ 4થા વર્ષમાં ગયો. આજે 4થું વર્ષ લાગી ગયું એને. એ ડૉક્ટર છે, MDS ઓર્થોડોન્ટિસ્ટ, એના હસબન્ડ બી ડૉક્ટર છે, BDS ડેન્ટિસ્ટ. સારી પ્રેક્ટિસ ચાલે છે લોકોની રાજકોટમાં. એવી થોડોક એવો જ છે, પણ એ બી બધા વચ્ચે એક છે, તો એને જે આ રીતના છોકરા બગડી જાય છે, પણ આ લોકો સમજે નહીં. આપણે અમારી હેનીલ એવી રીતના જ બગડી ગયું, બધા વચ્ચે એમ કરતો પહેલાં, તો બધા જે જોઈને લઈ આપે. હવે એની મગજમાં એક જાતનું માનસિકતા થઈ ગઈ કે મને લોકો લઈ જ આપશે, તમે ગમે તે કરો, તમે એને લઈ આપો કે ના લઈ આપો, અફોર્ડ મતલબ તમે લઈ આપો એવા છો કે નથી, એ બધું ના વિચારે, બસ મને લઈ જ આપવું પડે. 10 વર્ષનો છો તોય આવું કરે છે. અડધો દિવસ તો હું માનું એનાથી ત્રાસ થઈ જાય, માનસિક સંતુલન બગડી જાય છે. હવે તો જશે એપ્રિલમાં. એની મમ્મી પણ કહે છે કે હવે તું એને છે ને બોલાવતી જ નહીં ઇન્ડિયા. એને એક વારનું એવું પછી એવું નાટક હોય કે ત્યાં રહું, ના ગમે એટલે ઇન્ડિયા જતો. ઇન્ડિયા 6-12 વર્ષ રહું, ના ગમે તો લંડન જઉં. એટલે કે હવે તું એને છે ને પેલા દિવસ તારે ફોન જ નહીં કરવાનું એવું કહે છે. શું નાના આગળ એ થોડોક આમ પેલો થઈ જાય, એટલે અમારે જેવા એમ તારે જવા દે, ત્યાં બિચારો આવી રીતના રહે છે, આ મોકલી દે. ત્યાં તો 12 વર્ષ સુધી બાળકો એટલે રહી ના શકે, એટલે એને પેલું ઘરમાં રહેવું પડે. એટલે થોડોક એ ચીડિયો થઈ જાય તો ફોન જોજો કરે, તો અમે અહીંયા બોલાવીએ, પણ અહીંયા પણ આવવું પડે છે. સમજ નથી આવતું કે શું કરશે. હવે રસોઈ બનાવી છે, એના બી ખાવાના બી બહુ નાટક. બધા શાકભાજી ખાયો જ નહીં. શું શાક બનાવું ને વિચારું છું. દાળ ભાત તો બનાવીશ જ, શાકનું બહુ પ્રોબ્લેમ છે. હું એના માટે જ જેવી નથી ખાતી. સારું મિત્રો, તમારે બી કોફી પી ગઈ તો મેં પૂછ્યું જ નહીં, ફરી પૂછ્યું, આવી જાઓ. અને હેલી માટે કોઈ ઉપાય જરૂર બતાવશો. જુઓ મિત્રો, હેનીલનું નવું સ્કૂટર, કિક સ્કૂટર. એની પાસે એટલા બધા સાયકલ છે, પછી શું છે, હોવર બોર્ડ છે. આ 3rd ટાઈમ આ સ્કૂટર લીધું છે આણે. ઘરમાં નીચે રમાડો ભાઈ, નીચે રમો, નીચે રમાડો, નીચે રમો. ફાવે છે તને? એનું તો જો તો ખરી, અને આવું જોઈતું તું ને, એ કેવું છે જો તો ખરી એક વાર તારી ફ્રેન્ડ નું. હમણાં મંગાવી તું ઓનલાઈન એની મમ્મીએ, તો આજે મળી ગયું છે. હવે સાયકલ સ્કૂટર લઈને આવ્યો છે, પણ ચલાવતો નહીં. હા, એનું તો એક કઈ વાર ચલાવતો છે. ચલાવ. તાર મમ્મી બી કહે છે કે મને બતાવજે. નાની આજો. હા, આવડી ગઈ. ચલો મિત્રો, હું જઉં છું હવે ઘરે. લીટમાં છું. મારા બ્લાઉઝ પડે તો એક જણના ઘરે લઈ આવી. હેનીલને મેમ કે હજી વાર છે, હું થોડી મોડા છોડીશ.
કેમ કે એની એક્ઝામ છે મંડેથી એટલે. ગાઈસ જુઓ નાની શું કરે, જો ગાઈસ તો રાત્રે હંમેશા સૂતી વખતે ભગવાનનું નામ લેવું જરૂરી છે. અને હજુ પણ એક કહી દઉં કે તમે દરેક સવારે ઉઠીને પણ તમારે ભગવાન શિવના 3 નામનું સ્મરણ જરૂર કરવું જોઈએ. તેનાથી તમારું મન શાંત રહે છે અને તમારા જીવનમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એ ભગવાન શિવના 3 નામ છે, ઓમ રુદ્રાય, ઓમ કાલભૈરવાય અને ઓમ ત્રંબકેશ્વરાય. તમારે જરૂરથી બધાએ સવારે ઉઠીને તરત શંકર ભગવાનના આ 3 નામનું સ્મરણ કરવું જોઈએ. આ સાથે જ હું આજનો મારો બ્લોગ પૂરો કરું છું. જય ભોળાનાથ, ગુડ નાઇટ એન્ડ બાય ગાઈસ.